નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુનાઓ બને છે, જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરે છે. જ્યાં હવે એક નવી પહેલ તાજેતરમાં કરવામાં આવી છે, જે પોલીસ અધિકારીઓની કચેરીમાં ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી. ગુનો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે માટેના પ્રયાસ વધુ અસરકારક અને પ્રજાલક્ષી કાર્યક્રમ થઈ શકે તે માટેનો આજનો પ્રયાસ. કેફી દ્રવ્ય મુદ્દેની લડાઈમાં ગુજરાત પોલીસનું મોટું યોગદાન રહ્યું. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની પોલીસની જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે ઉત્તરોત્તર સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે એનો યોગ્ય રીતે એક સમીક્ષા થાય તે માટે દર મહિને એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને 9 રેન્જ વડાઓ તેમજ ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવે છે. અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં દર મહિને ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મળતા હોય છે અને પોલીસની અલગ અલગ જે કામ કરવાની જે વિષયો છે એના ઉપર મંથન કરતા હોય છે, ચિંતા કરતા હોય છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે બાબતે અવારનવાર નિયમિતપણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ ગુજરાતના પોલીસ અધિકારીઓને અવારનવાર માર્ગદર્શન આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે. અને આજે જ્યારે સુરતમાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું ત્યારે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ ક્રાઇમ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી અંગે એમને સમીક્ષા પણ કરી હતી અને ઉપસ્થિત રહેલ અધિકારીઓને માર્ગદર્શન પણ એમને આપ્યું હતું. આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ડિસેમ્બર 2024માં ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ એકમોમાં જે કામગીરી થઈ છે અને આખા વર્ષ 2024 દરમિયાન જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવી અને તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ તરફથી એમના કાર્યક્ષેત્રમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે પ્રેઝન્ટેશન્સ એક પછી એક રજૂ કરવામાં આવ્યું અને એ પ્રેઝન્ટેશન્સમાં જે કંઈ વિષયો ઉપસ્થિત કરવામાં આવી તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી અને ભવિષ્યમાં ગુજરાત પોલીસની કામગીરી કેમ વધુ અસરકારક બને, વધુ પરિણામલક્ષી બને, વધુ પ્રજાલક્ષી બને એ માટે કઈ કઈ કાર્યવાહી કરી શકાય એના માટે એક રોડ મેપ તૈયાર કરવા માટેનું પણ આજે કાર્યવાહી કરવામાં આવી. આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી, મુખ્ય જે કામગીરી છે એમાં સમાજના લોકોને એક સલામતી અને સુરક્ષાની એક પ્રતીતિ થાય તે મુજબ પોલીસ કામ કરે. પોલીસની અને ખાસ કરીને ગુજરાત પોલીસની જે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ્સની આજે આ ચર્ચા કરવામાં આવી. આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસનો કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ અંતર્ગત 3 મુખ્ય પાયાઓ છે. સર્વપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસનો એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે, તમે સૌ જાણો જ છો, જેને આપણે કહીએ છીએ 13 તુજકો અર્પણ. મને અત્યારે જણાવતા ખૂબ આનંદ થાય છે કે સન 2024માં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં 13 તુજકો અર્પણના 3300થી પણ વધુ કાર્યક્રમો કરવામાં આવ્યું અને આ કાર્યક્રમો અંતર્ગત લોકો જે પોતાના મિલકત ગુમાવ્યા હોય ચોરીમાં કે અન્ય કોઈ પણ ફ્રોડની માધ્યમથી એવા 153 કરોડની મિલકત જે તે
પ્રજાના લોકોને ભારત પોલીસ અને ગુજરાત સરકાર મહિલા સુરક્ષા માટે ખાસ ધ્યાન આપતી હોય છે. આપ બધાએ શી ટીમ્સ વિશે તો સાંભળ્યા જ હશો. ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમની રચના કરવામાં આવી છે અને એ શી ટીમ્સના માધ્યમથી સિનિયર સિટીઝન્સ અને મહિલાઓની સલામતી અને સુરક્ષા અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ. ઉદાહરણ હું આપને આપું કે ગયા વર્ષે 2024માં રક્ષાબંધનના દિવસે અમારી શી ટીમ્સની મહિલા પોલીસ કર્મીઓ ગુજરાત રાજ્યના 25,000થી પણ વધુ સિનિયર સિટીઝન્સને જઈને રૂબરૂ મળ્યા હતા અને એમને રાખડી બાંધી હતી. એટલે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ માટેનો એક પ્રયત્ન છે. એ જ રીતે ટીચર્સ ડેના દિવસે અમારી શી ટીમ્સ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ સ્કૂલ્સમાં જઈ 10,000થી પણ વધુ શિક્ષકોનું બહુમાન અને સન્માન જાહેરમાં કરવામાં આવી હતી. અને એ પ્રકારે પ્રજા અને પોલીસ વચ્ચેનું એક સેતુ બાંધવાની પ્રયત્ન શી ટીમ્સ મારફતે થઈ છે. અમને થોડાક દિવસ પહેલાં એક નિર્ણય ગુજરાત પોલીસ તરફથી લેવામાં આવી છે કે દરેક પોલીસ સ્ટેશનમાં એક સાંત્વના કેન્દ્રની રચના થાય. અગાઉ દરેક પોલીસ સ્ટેશનમાં 4 અલગ અલગ એકમો હતી. એક 181 અભયમ, પછી પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સિસ્ટમ, પછી વિમેન હેલ્પ ડેસ્ક અને ચોથો ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર. એ ચારે ચાર મહિલા અને બાળકોની કાઉન્સિલિંગ, મહિલા અને બાળકોને માર્ગદર્શન, મહિલા અને બાળકોનું સલામતી અને સુરક્ષા માટે કામ કરતી હતી. પરંતુ આ ચારે ચારમાં કોઈ સંકલનનો અભાવના કારણે અમુક વખતે પ્રોબ્લેમ્સ થતું હતું. આ ચારે ચારમાં યોગ્ય સંકલન થાય, સંબંધ થાય અને ચારે ચાર એકમો એક સાથે મળીને એક છત નીચે યોગ્ય રીતે, પ્રભાવશાળી રીતે, અસરકારક રીતે કામ કરી શકે એના માટે એક છતની નીચે જ જેને આપણે સાંત્વના કેન્દ્ર કહીએ છીએ એ સાંત્વના કેન્દ્રની સ્થાપના ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે, મને આસ્થા છે કે આ સાંત્વના કેન્દ્રના સ્થાપનાથી દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ સિનિયર સિટીઝન કે કોઈ મહિલા અને કોઈ પીડિત બાળક જતા હોય ત્યારે એમને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવશે, એમને યોગ્ય રીતે સાંભળવામાં આવશે. સંવેદનશીલતા, પોલીસની પ્રક્રિયામાં સેન્સિટિવિટી, સંવેદનશીલતા એ ખૂબ મહત્ત્વ ધરાવે છે. એટલે આ સાંત્વના કેન્દ્રના માધ્યમથી આ પ્રકારની સંવેદનશીલતા પણ પોલીસની કામગીરીમાં એનો સમાવેશ કરવામાં આવે એવા પણ પ્રયત્નો ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી રહી છે.